આજે પોષ સુદ એકાદશી છે, રવિવાર છે, 21/1/2023 વર્ષ છે. ગઢડાનું 19મું, કાલે 18મું વચનામૃત અઠવાડિયું ચાલ્યું. બહુ સરસ વચનામૃત હતું. આ વચનામૃત અઘરું છે, એવી રીતે ઉતરી શકે એવું નથી, સમજી શકાય એવું નથી, સમજાવી શકાય એવું નથી, અને સમજી શકીએ ને સમજાવી શકીએ તો આચરણમાં આવે એવું નથી. આવી અટપટી વાત છે ભાઈ. સમજ્યા ને તમે? સમજી ગયા. શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગને વિશે જે પોતાના એકાંતિક કલ્યાણને ઈચ્છતો હોય એવો જે ભક્ત તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને કામ થતું નથી. શું કહે છે? સત્સંગને વિશે જે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય. આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? તો કે અષ્ટાવરણથી પર જે પુરુષોત્તમ નારાયણનું ધામ તેને પામવું, તેને આત્યંતિક કલ્યાણ કહેવાય. તો કે આત્યંતિક કલ્યાણ ઈચ્છતો હોય તે ભક્તજન એકલી આત્મનિષ્ઠાએ કરીને કામ થતું નથી. તો આત્યંતિક કલ્યાણ રૂપ જે કાર્ય સરતું નથી એકલી આત્મનિષ્ઠાએ કરીને, તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. આત્યંતિક કલ્યાણ સુધી પહોંચી સરતું નથી. એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. વૈરાગ્ય ગમે એટલો હોય તેની શું, અને એકલો જે સધર્મ તેણે કરીને પણ કાર્ય સરતું નથી. વાત એમ છે, સમજી શકાય એવી છે. પેલી તો 4 વસ્તુની શું જરૂર, 4 વસ્તુથી શું થાય સમજી લેવું પડે. આત્મનિષ્ઠા શું કરે ભાઈ? આત્મનિષ્ઠાનું કામ શું છે બોલો? આત્મનિષ્ઠા હોય તો વધારે કામ ન થાય, પણ આટલું તો કામ અવશ્ય થાય. હું દેહ નથી, હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું, આત્મારામ છું, મને દેહની સાથે કોઈ સંબંધ નથી. આ તો જ્યારે જન્મ ધરે ત્યારે મહારાજ કીધું ને, દરજીને ઘેર ડગલો સીવ્યો દરજી, એટલે એમ માને કે દરજી તે મારો બાપ ને દર્જન તે મારી મા. એ ક્યારે શક્ય નથી. એના માટે તો ડગલી સીધાવા માટે ગયો, કામ પૂરું થઈ ગયું. તેમાં દેહ જીવે આ દેહ ધારણ કર્યો એટલું પૂરતું છે. ખરેખર પોતે દેહ નથી. જીવ તો સનાતન સત્ય છે, ચૈતન્ય છે, એને દેહને સાથે ખબર નથી. પણ આ દેહમાં આવ્યો એકમેક થઈ ગયો. એટલે કે છે કે અહંકાર ટળે જ નહીં. પોતાપણું ટળવું હોય તો એને આત્મજ્ઞાન જોઈએ. હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, હું આ દેહ નથી. અહમ મમત્વપણું ના ટળે. મમત્વપણું નહીં, પણ અહમપણું ક્યારે દૂર ન થાય. જ્યાં સુધી જીવને આત્મનિષ્ઠા દૃઢ થઈ હોય ત્યાં સુધી કહે છે કે આ દૃઢ ન થઈ હોય ત્યાં સુધી આત્મનિષ્ઠા વગર એ જીવને મમત્વની અહમપણું ટળતું નથી, પોતાપણું ટળતું નથી. હું ડાયો, હું ગુણિયલ, હું બુદ્ધિશાળી, હું સર્વ કરવામાં જાણનારો, આ પોતાનો અહંકાર છે, એ ટળતો નથી. પેલો અહંકાર ટાળવા માટે આત્મનિષ્ઠાની જરૂર છે. રશિયામાં ગુર્જર સંતની પાસે એક મહિલા આવી. મહિલા સ્મોક કરતી હતી, સિગારેટ પીતી હતી. ગુર્જર સંતે કહ્યું કે તમારા માટે આ સારું નથી, તમે છોડી દો. તો કે મારી બચપણની આદત છે, આ છૂટે નહીં મારાથી. ગુર્જરે એવું કહ્યું, સંત આપણે જેવા, એને કીધું કે આ જગતમાં એવી કોઈ ચીજ નથી તમે ના છોડી શકો. તમારે હિંમત રાખવી પડે. તમે હિંમત રાખીને એની પાછળ લાગી પડો તો ગમે તેવું હોય તો છૂટી જાય. તો ટ્રાય કરું. એને ઘરે જઈને પ્રયત્ન કર્યો, ના કેમ છૂટે એમ. મહાત્માજી કીધું છે છૂટવું જ જોઈએ. અને એટલો 3-4 મહિના સુધી પ્રયાસ કર્યો, સ્મોકિંગ છૂટી ગયું. પછી ગુર્જરની પાસે આવીને વાત કરી કે પ્રભુ તમારું કહેવા પ્રમાણે મેં નક્કી કરી દીધું, ના થાય એવું કોઈ નથી. આ જગતમાં કોઈ ના થાય એવું કોઈ ચીજ જ નથી. કે મેં બંધ કરી દીધી, તમે કીધું તે પ્રમાણે કોઈ ચિંતા નહીં. આજે 4 મહિના થયા.
અને બધું જ થઈ શકે. હું એટલું નહીં, હવે હું કરું છું ને હું બીજાને પણ આ કહું છું, અરે કરો, એ ધારોય કરી શકશો. તમે કરો, તમે ધારોય કરી શકશો. હું નીકળી ગયો, તમે નીકળી જશો. ત્યારે ગુરુજરે એટલું જ કીધું કે હવે સ્મોકિંગ કરવાનું ચાલુ કરી દો. મેં કે કેમ? તો કે હવે સ્મોકિંગ કરતાં બીજો અહંકાર વધારે આવી ગયો. હું કરી નાખું ને, હું આમ કરી નાખું ને, હું આ બધું સારું કરું છું, હું જે કરું તો કરી, એ અહંકાર છે. કપડાથી, સાબુથી કપડાં ધોયા પછી એ કપડાનો સાબુ કાઢી નાખવો પડે, નહીં તો સાબુ કપડાં ગંદા આવે. તેમ તમે સ્મોકિંગ તો દૂર કરી દીધું, પણ સ્મોકિંગનો તમને અહંકાર આવી ગયો. હવે અહંકાર છે એ સાબુ અંદર રહી ગયો કપડામાં, એ ગંધાયા કરશે. મૂળ તો વસ્તુ ચાલી ગઈ, દુર્ગંધ તો ચાલે, અંદર જે ગંદકી હતી કપડાની ચાલી જાય, પણ સાબુ અંદર રહી ગયો. સાબુને કાઢી નાખવો પડે. એ સાબુ છે એ અહંકાર છે. અહંકારને કાઢો નહીં તો મેળ ના બેસે. એટલે કીધું કે સ્મોકિંગ ચાલુ કરી દો. એના કરતાં આટલો બધો અહંકાર, સ્મોકિંગથી તમે જમપુરીમાં નહીં જાઓ અને અહંકારથી જમપુરીમાં જશો, અવડું કરશો. સ્મોકિંગ કરશો તો કદાચ વ્યસની હોય તો કદાચ બીજા ત્રીજા જન્મે છુટકારો થાય, પણ અહંકાર તો કોઈ જન્મે છૂટું થવા ના દે. એટલે મહારાજ કે પહેલામાં પહેલી આત્મનિષ્ઠા સિદ્ધ કરવી તમારે. આત્મનિષ્ઠા સિદ્ધ થઈ જાય તો કામ પરિપૂર્ણ થઈ જાય. તો કે ના 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 ના, તો શું સરસ કહે છે. આત્મનિષ્ઠા કરીને પોતાનું અત્યારથી કલ્યાણ રૂપ જે કાર્ય સરતું નથી, આત્યંતિક કલ્યાણ રૂપ એનું કાર્ય સરતું નથી. આત્મનિષ્ઠા કરીને તો શું કરે? તો કે પ્રીતિ, જે પ્રેમ સહિત 9 પ્રકારની ભક્તિ કરવી, તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તો ભગવાનમાં પ્રીતિ રાખો. નારદજીએ, સનકાદી કોઈ બધા આ જ કર્યું. આત્મા રમસ્ય મુનયો નિર્ગંથાતિરુક્રમે કુર્વંતે હરે કુતેમ ભક્તિ થમ ગુતો બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચંતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે જ્ઞાનમ ભક્તિમ લભતે પરામ. આત્મા રમસ્ય મુનિયો નિર્ગ્રંથાતિ ઉરક્રમે કુર્વંતી હેતુ કિમ ભક્તિ. ભક્તિ કરે છે, આત્મારામ થયેલા છે, બ્રહ્મભૂત થયેલા છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, બસ બ્રહ્મ લીન રહે છે. એવા જે સુખદેવજી પણ ભગવાનની ભક્તિ કરે છે. તો કે ભક્તિ શ્રેષ્ઠ જ છે ને. એકબીજાને અપેક્ષા છે. આપણે જાણ્યું કે આત્મનિષ્ઠાનું કામ શું છે? દેહથી અલગ કરવાનું કામ છે. દેહથી અલગ કરવાનું કામ કોનું છે? આત્મનિષ્ઠાનું કામ છે. તો પ્રીતિનું કામ શું છે? પ્રીતિ કરીને શું થાય ભાઈ? પ્રીતિ હોય તો શું થાય? હે, ભગવાનને પ્રીતિ જ પ્રેમ. પ્રીતિ એ જ પ્રેમ. પ્રેમે કરીને શું થાય? પ્રીતિએ કરીને શું થાય? તો કે છે પ્રીતિએ કરીને આત્યંતિક કલ્યાણ, એટલે ભગવાનના ધ્યાન, ભગવાનમાં જોડાવાય. તો હારામાં હારું ને કે ભગવાનમાં જોડાઈ જવાય. તો પ્રીતિનું કામ છે ભગવાન સુધી પહોંચાડવાનું કામ. આત્મનિષ્ઠા હોય, વૈરાગ્ય હોય, સ્વધર્મ હોય, તેનાથી ભગવાન સુધી ના પહોંચાય. પણ પ્રીતિ તો ભગવાન સુધી પહોંચાડી દે. ભગવાનની વિશેષ ને એ તો ભગવાન સુધી પહોંચાડે. તો પછી ચિંતા શું? ત્યારે બીજે લફ ક્યાં કરવાની જરૂર છે? તો કે ના, એ બરોબર નથી. પ્રીતિ એકલી કામ ના કરે. કેમ? તો કે પ્રીતિ છે તે ભગવાન સુધી પહોંચાડે ખરી, પણ વિઘ્ન બહુ રે હારા, વિઘ્ન. તો કે પ્રીતિ કરીને શું થાય? તો કે પ્રીતિ છે શું કરે? પ્રેમે સહિત પ્રીતિ, તેમ પ્રેમ સહિત 9 પ્રકારની ભક્તિ કરવી, તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તથા એકલો જે વૈરાગ્ય, હવે પ્રીતિનું કામ આપણે આત્મનિષ્ઠાનું કામ જોયેલું કે દેહથી છૂટો પાડી નાખે ને આત્મનિષ્ઠા. દેહથી જીવને છૂટો પાડે એનું નામ આત્મનિષ્ઠા. પ્રીતિનું કામ શું છે? તો કે ભગવાન સુધી પહોંચાડે એનું નામ પ્રીતિ છે. ભગવાન સુધી જે પહોંચાડે એનું નામ પ્રીતિ. વૈરાગ્ય શું કરે છે? વૈરાગ્યનું કામ શું છે? માણસ લડવા નીકળે ને ત્યારે બે વસ્તુ હોય એના હાથમાં. લડવા નીકળે, લડવીયો, યોધો, એની પાસે એક તરવાર હોય ને બીજું શું હોય? ઢાલ હોય. ઢાલ હોય. એ તરવાર છે એ બીજાને કાપે, સામેવાળાને પતાવી દે એનું નામ કામ કોનું છે? તરવારનું. બીજાને કાપી નાખવાનું કામ તરવારનું. ઢાલનું કામ શું છે?
પોતાની રક્ષા કરે. ઢાલનું કામ છે પોતાની રક્ષા કરે. આત્મનિષ્ઠા છે, આત્મનિષ્ઠા થાય તો પોતે પોતાનું રક્ષણ કરી શકે, એટલે કે આ સંસારના ભવસાગરમાંથી બચી જાય, ભગવાન સુધી પહોંચે ભક્તિનો શાસ્ત્રો લઈને. આનું કામ આ છે. અને પ્રીતિનું કામ શું છે? તો કે ભગવાન સુધી પહોંચાડે. તો કે વૈરાગ્યનું શું કામ છે? જેમ ઢાલ અંદરનું રક્ષણ, પોતાના શરીરનું રક્ષણ કરે છે અને સુખ દુઃખ કાપી નાખે છે, તેમાં જે વૈરાગ્ય છે બહારના સુખ દુઃખ કાપી નાખે છે. અહમ મમત્વ અને મમત્વ. અહમ મમત્વ એટલે અહંકાર, એ પોતાના અંદરનો છે. મમત્વ એટલે સગા સંબંધીનું છે, કાકા કાકી, માસા માસી, ફુવા ફઈ, ગાય ભેંસ, ગધેડા ઘોડા, આને વિશેથી જે પ્રીતિ તોડાવી હોય તો વૈરાગ્ય કરીને તૂટે. વૈરાગ્ય હોય તો પ્રીતિ તૂટે, તે સિવાય ન તૂટે. સવારનો સમય હોય અને નિષ્કુળાનંદ સ્વામી પ્રસિદ્ધ કથા છે, પૂજામાં બેઠા હોય ધોલેરામાં, અને તે સમયે ઠાકોરજીને નૈવેદ્યમાં દ્રાક્ષના નીલવા, એટલે નીલી દ્રાક્ષ ધરાવેલી, અને પૂજા થયા પછી એ દ્રાક્ષના દાણા બે ધરાવ્યા હશે, મોઢામાં નાખ્યા. તો ભૂધરસેઠ બેઠા હતા, એને થયું કે સ્વામી તો વૈરાગવાન તો છે, કંઈ લેતા નથી, પણ પૂજામાં તો એટલું લે છે, અને ડબ્બીમાં દ્રાક્ષ થઈ રહી છે, ચાલો હું તાત્કાલિક લેતો આવું. અને તાત્કાલિક પડીકું લઈને આવ્યા અને સ્વામી પાસે મૂક્યું. સ્વામી કે આ શું? બસ સ્વામી, આ ઠાકોરજીને દ્રાક્ષ ધરાવો છો ને તમે, એમાં તમારા માટે ઠાકોરજીને નૈવેદ્ય માટે. કે કેમ? તમે ધરાવીને ઠાકોરજીને સાહેબ? સ્વામી કે ઓહો હો, મેં નૈવેદ્યમાં દ્રાક્ષ ધરાવી અને મોઢામાં નાખ્યા એટલા માટે તું લાવ્યો? તો કે હા સ્વામી, એના માટે ને તમારા કામ લાગશે. સ્વામી ગયેલા મોરારચંદ્ર, તો કે હા, ઉપરથી પૂજા લેતો હોય, પૂજા લઈને ડબલીમાં જે દ્રાક્ષ હતી ફેંકી દીધી. લે, આ વૈરાગ્યનું કામ. સામે વાળા જે કોઈ વિષયો છે ને કાપીને ઉડાડી દે, એનું નામ વૈરાગ્ય છે. એકે વિષય રહેવા ન દે તેની પાસે, એનું નામ છે વૈરાગ્ય. આત્મનિષ્ઠાનું કામ છે અંદરનું. અંદર જે સુખ દુઃખ ને માન અપમાન છે અંદરનું, જે આત્મનિષ્ઠાનું કામ. પ્રીતિનું કામ છે ભગવાન સુધી પહોંચાડવાનું. આ એક પ્રીતિ કરી દે, ભગવાન સુધી પહોંચાડી દે. તો વૈરાગ્યનું, વૈરાગ્ય તો હોય, આત્મનિષ્ઠા તો હોય, પણ વૈરાગ્ય ન હોય તો બહારના વિષયો છૂટે નહીં. બહારના વિષયો ન છૂટે. બહારના વિષયને છોડવા માટે તો જરૂરી છે વૈરાગ્યની. કાપવા માટે મેં કીધું તરવારની જરૂર છે. ઢાલથી ઢાલ લઈને બેઠો એનાથી શું થાય? એની સામે તરવાર લે, ઢાલથી તારું રક્ષણ કરજે. અને બાહ્ય શત્રુને, અંદરના શત્રુને નાશ કરવા માટે ઢાલની જરૂર છે. બાહ્ય શત્રુ નહીં, પણ અંદરના શત્રુને, અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, મોસર, આશા, તૃષ્ણા ઇત્યાદિ માન શત્રુઓ હૃદયમાં પડ્યા છે, એને કાપવા માટે ઢાલની જરૂર છે. તો અંદરના શત્રુઓ નાશ થઈ જાય. ઢાલ લઈને બેઠો હોય તો કોઈને અંદર આવવા ન દે. આ જીવ બળ્યો છે. હવે બહારના શત્રુઓ કેવી રીતે મારવા? તો કે બહારના શત્રુઓ માટે તલવાર લેવી પડે. જે કોઈ આવ્યો નથી ને સામે વિધાયો નથી, આવ્યો નથી ને વિધાયો નથી, એ એક કામ છે ઢાલ તલવારનું નથી, ખાલી તલવારનું છે. એવું થયું. હવે રહ્યો સધર્મ. સધર્મથી શું થાય? શ્રેષ્ઠ એવો જે ધર્મનું પાલન કરે તો શું થાય ભાઈ? ધર્મનું પાલન કરવાથી ધર્મ કોને કહેવાય? ધર્મભાઈ, ધર્મભાઈ નહીં, ધર્મભાઈ. જે નિયમ ભગવાને લખ્યા છે એ નિયમ પ્રમાણે રહેવું એટલું જ ખરું. તદુપરાંત મહારાજે તો બધું લખ્યું જ છે, પણ જેટલું અમલમાં આવ્યું તેટલું. મહારાજ કે ગૌશાળા કરવી, ગાયોનો ઓવાળો કરવો, રખડતો ઢોર પાણી પી શકે એના માટે સરસ પાણીની વ્યવસ્થા કરવી, એ રખડતો ઢોરને ખાવા ન મળતું તેને ઘાસચારાની વ્યવસ્થા કરી, આ બધું ધર્મ છે. પોતાની જ્ઞાતિમાં છોકરો લગ્ન ના કરે આ ધર્મ છે, ને કરે તો ધોકા ખાય, સ્પષ્ટ વાત છે. પોતાની કાકા બાપાની દીકરી હોય એની સાથે લગ્ન કરવા જાય તો શું થાય? ધોકા ખાય. આપણે સાહેબ જેવું બોમ્બેમાં જ બેસી ન શકે ને એવી રીતે. એ કીધું આપણી ભાણી હતી કે એની સાથે પરણવાથી જમ મેળ બેસે. તો આનું કામ છે, ઈશ્વરનું કામ. સદ્ધર્મ એટલું કરાવે છે
કે એને ખબર પડે કે આ છોડવા યોગ્ય છે ને આ છોડવા યોગ્ય નથી. મમ્મીને મમ્મી કહેવાય, ભાભીને ભાભી કહેવાય, બેનને બેન કહેવાય, બેનને વહુ ના કહેવાય, ભાભીને કાકી ના કહેવાય. આ બધું કામ કોણ કરાવે છે? સ્વધર્મ કરાવે છે. સધર્મ સિવાય આ કામ શક્યતા નથી. સધર્મની જ જરૂર છે. શ્રેષ્ઠ ધર્મ હોય તો જ આ કામ થાય. એટલા માટે કહે છે કે સધર્મથી આટલું કામ થાય છે. આવા શુભ કર્મ ખાય છે, સધર્મને એકલા રાખે તો મેળે જ નહીં બેસે. કેમ? ઉપર જવાશે જ નહીં ને, અષ્ટાવરણ ભેદાશે જ નહીં તમારાથી. કેમ નહીં ભેદાય? એ કામ જ નથી તમારું. અષ્ટાવરણ ભેદવું હશે તો ભક્તિની જરૂર પડશે. તે સિવાય ના. મહારાજે આગળ કીધું, વચનામૃતમાં આગળ આવશે કે ઉપાસના કરીને મુક્તાંશનો પ્રશ્ન છે. મહારાજ ઉપાસના કરીને કેટલું કામ થાય છે અને ભગવાનની ભક્તિએ કેટલું કરીને કામ થાય છે. મહારાજ કે ઉપાસનાથી લાંબુ કામ ન થાય. સમુદ્ર તરવો હોય ત્યારે બાહુબળીઓ તરી જાય અને તરત ના ઉઠતું હોય રહી જાય, એવું જ હોય ને. ભાઈ સમુદ્ર તરવો તો જે તરવૈયો હોય તરી જાય કે ના તરી જાય? બોલો. ઘનશ્યામ ના આવડે ઉત્તર? હા, મારે પણ મજબૂત માણસો તો સમુદ્ર તરી ના જાય? ના તરે. ગમે તેવો મજબૂત તળાવ તરી જાય, તળાવમાં નીકળી જાય, પેલી બાજુ કેનાલમાંથી નીકળી જાય. પણ સમુદ્ર તરવો હોય તો તારે બાહુબળીઓ હોય કે ગમે તેવો બને ને નાવની જરૂર પડે. મહારાજ કે આ વિષયોમાં તો ચાલી જશે આત્મનિષ્ઠા. આ લોકમાં તો વાંધો નહીં આવે, આત્મનિષ્ઠામાં તમે પતાવી દેશો. પણ ભગવાનના અક્ષરધામમાં જવું હોય તો તમારે આત્મનિષ્ઠા કામ નહીં લાગે. ત્યાં તો ભગવાનની ઉપાસના જોશે. ઉપાસના શેનાથી થાય? ભક્તિથી જ થાય. અને કેમ તો કે અક્ષરધામ આગે અબજજો જાન અક્ષરધામ ના પાંખો વિના ના સિદ્ધ પહોંચશે. પાંખો વિના ના સિદ્ધ. પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના. પાંખો તો શ્રી પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના. તે થકી અણુ દૂર લાગશે. એ જોઈએ જરૂર જ છે. તો કે સધર્મથી શું કામ થાય? સધર્મથી માયાનું આવરણ ભેદાય નહીં. તમે સુખી માણસ છો. અત્યારે બધા લોકો લગ્ન, આને હમણાં સાંભળ્યું હતું તમે કે 700 લગ્ન એક રબારી કરાવી આપ્યા થરાદમાં. 700 લગ્ન એક બહુ એક આંકડો યાદ નથી. તો 700 લગ્ન કરીને તાળીઓ પાડી દીધી લોકોએ. વાહ 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 બાપુ, રબારી બાપુ, વાહ શું તમારી વાત છે. આ થઈ જાય, હે લીલા લહેર થઈ જાય. લોકો માન આપે, સન્માન કરે, આ થાય. પણ મહારાજ કે આ ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, મહદલોક, જનલોક ને તપલોક ને સત્યલોક આટલે જ જાય, આગળ ના જાય. સત્યલોકથી આગળ ના જાય. અને આગળના વચનામૃતમાં આપણે સાંભળી ગયા કે સત્યલોકમાં બ્રહ્માજી રહે છે. બ્રહ્માજીએ સમય આવે ત્યારે માયા ભેગા થઈ જાય. એ અક્ષરધામને પામતા નથી. તો આ શું અક્ષરધામને પામી શકે? સત્યલોકમાં બ્રહ્મા પોતે રહે છે. એ પણ સત્યલોકમાં અંતર એટલું છે કે આ જીવ 84ના ચક્કરમાં આવે. જીવ છે એ 84ના ચક્કરમાં આવે અને બ્રહ્મા છે એ માયામાં લીન થઈ જાય. અને વળી પાછો સમય આવે ત્યારે ત્યાંથી ઉઠીને એ પોતાનું કારખાનું શરૂ કરી દે. એ બ્રહ્માની એટલી વિશેષતા છે, 84ના ચક્કરમાં ના આવે. બાકી એમ કહ્યું કે બ્રહ્માદિક દેવતાઓને જો ભગવાનના ધામમાં પહોંચવું હોય તો વાસુદેવ નારાયણની ઉપાસના કરવી પડે. અને આ અહીંના જીવાત્માને, જીવોને જો ભગવાન સુધી પહોંચવું હોય તો એને કોની ઉપાસના કરવી પડે? કોની ઉપાસના કરવી પડે? હે? જે જે ભગવાનના અવતારો થાય છે એની ઉપાસના કરવી પડે. જે જે સમયમાં જે જે અવતારો થાય છે એની ઉપાસના કરવી પડે. જો આ દેહ મૂકવું, આ શરીર છોડીને ભગવાનના ધામમાં જવું હોય તો બ્રહ્માદિક દેવતાઓને વાસુદેવની ઉપાસના, શંકરસણ, અનુરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકરસણની ઉપાસના કરે ત્યાં સુધી ભગવાનના ધામમાં ના પહોંચી શકે. અને માણસ પણ એટલું સમજે, જે સામાન્ય દેવ દેવતાની ઉપાસના કરે ભગવાન સુધી ના પહોંચી વળે.
પણ એને પહેલાં અને વાસુદેવ નારાયણની ઉપાસના કરવી પડે અને અહીંયા રામકૃષ્ણ આદિક જે અવતારો છે તેની ઉપાસના કરવી પડે, તો એ જીવ ભગવાનના ધામમાં પહોંચે, તે સિવાય ના પહોંચી શકે. મારે અક્ષરધામમાં બધું જો પાંખો એના નસીબ પહોંચે. હવે વાત એમ થઈ કે આત્મનિષ્ઠાએ કરીને મોક્ષ સંબંધી એકાંત આત્યંતિક કલ્યાણ નહીં થાય, તો પ્રીતિએ કરીને પણ નહીં થાય. પ્રીતિમાં પણ તકલીફ છે, પ્રીતિએ કરીને આત્યંતિક કલ્યાણ નહીં થાય. તો વૈરાગ્ય લઈ લો, તો કે વૈરાગ્યથી તો બહારનું તૂટી જશે. આત્યંતિક કલ્યાણની તોડવાનું કામ કરે છે ને ઢાલ છે જોડવાનું કામ કરે છે. અંતઃશત્રુને નાશ કરવા માટે ઢાલ રાખી છે, બાહ્ય શત્રુ નાશ કરવા તલવાર રાખી છે. આટલું કામ થશે, બીજું નહીં થાય. તો કે પછી આનાથી ધર્મ ભક્તિથી તો વૈરાગ્યથી કરો, તો વૈરાગ્ય કાપવાનું કામ કરશે. કોઈ અંતરશત્રુને કાપવું હશે તો વૈરાગ્ય બેઠો હશે. ગમે તેવી સારી ચીજ લાવ્યા હશો તો વૈરાગવાની પરિસ્થિતિ ભાઈ આમાં શું કૂટવાનું છે, હમણાં પૂરું થઈ જશે, લાગી પડ ભજન કરવા. તું સારા સારા પદાર્થો લાવે છે, અહીંયા મૂકે છે, પણ એટલું ધારે ધ્યાન રાખવાનું કે હમણાં તું યહાં મુસાફર ये सराय पानी है, यूं यहाँ मुसाफर ये सराय पानी, एक दिन जिंदगी से असर जानी है, तू यहाँ તું મુસાફરી ये सराय पानी है. તું મુસાફરી કરવા માટે આવ્યો છો ને એ પાણી છે, ઉતરે કેવી રીતે તું? તું યહાં મુસાફર ये सराय पानी है, चार रोज की जिंदगी है जिंदगानी है, चार रोज की जिंदगी जिंदगानी है. 4 દિવસ રહેવાનું છે, એમાં હું આટલું બધું ઉપદ્રવ કરે છે. ઘણી ઘણી ઉપાધિ કરીને છોડીને જવાનું છે, છેલ્લે ખબર પડે. અત્યારે ખબર ન પડે, ત્યારે મજા આવે. હા વાહ, લાગી પડો લાગી. અરે શું મકાનોના મકાનો, બંગલાને ગુરુકુળમાં મકાનોને બિલ્ડિંગો બનાવી દીધી. અત્યારે ખબર નહીં પડે, મરતી વેળાએ ખબર પડે કે બિલ્ડિંગમાંથી મુક્ત થવાય છે કે અંદર પાછું રહી જવાય છે. આમ જ રહી જવાય. કરોડિયો જાડું બનાવે પછી એમ જ ફસાઈ જાય. હારો કાઢ્યો બહાર જ ના નીકળી શકે. આ કરોડિયાના જાડા જેવા છે ભાઈ. બહુ સારું એતનામત છે, પણ 4ની અપેક્ષા રાખે. મહારાજ કે જો સ્વાભાવિક બાગ છે, માત્ર ધર્મને રાખે તો ધર્મથી તો ક્યાં પહોંચાય? તો કે અહીંયા કરે આ ભૂવરલોકમાં, સ્વર્ગલોકમાં, જનલોકમાં, મહરલોકમાં, તપલોકમાં અને સત્યલોક, આ 7 લોક સુધી જવાય. તેથી ઉપર ગતિ માયાનું આવરણ ભેદી ન શકાય. એ માયાનું આવરણ ભેદવા માટે ભક્તિ જ છે. પણ ભક્તિમાં કોઈ વિઘ્ન ન કરે. ગાડી ચાલી જતી હોય અને ગાડીમાં કોઈ બ્રેક ના લાગે તો ગાડી ગમે તો અથડાય. એટલે એ ભક્તિમાં એટલી જરૂરી છે કે આ બધાની આત્મનિષ્ઠાની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે, સ્વધર્મની જરૂર છે. તો ભક્તિ ઉપર લઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ.